હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? અને આજે અમે હવે હેડે છે મુકેશભાઈ બધા દૂધ ભરાવા. અને આજ અમારા જૂના ડીસા ગામમાં બનાસ નદીના કિનારે દાદર બાપજી બેઠા છે. એને હણ આજે મણીદો કરવાનો હોય છે. દર 12 મહિને અમારે પ્રસાદી કરવામાં આવે છે ત્યાં, એટલે અમે હવે ત્યાં જવાના છે અને હવે તમને બતાવશું ત્યાં જઈને. જુઓ તમે. અને હવે અમારે જવાનું છે ગોમો જઈને અમે તમને હવે વિડીયો બતાવશો અને હું તમને આગળ બતાવું છું કેવું છે બધું. આગળ જાઓ એ જો આ સાઈડે પણ બધું મગફળી બધું અમારે પડ્યું જ છે. હવે આગળ જાઉં પહેલાં તો ડેરીએ જા દૂધ ભરાવા, પછી આગળ. હેલો મિત્રો, હવે અમે આવી ગયા છે ગોમનો વ્યૂ તમને બતાવું. આ છે હનુમાન દાદાનું મંદિર આ સાઈડ. અને હવે જવાના છે આપણે ડાયરેક્ટ ડેરીએ. હવે ડેરીએ જઈને હું તમને બતાવું ડાયરેક્ટ. જોઈ શકો છો આપણે હવે ડેરીમાં કાં જઈએ છીએ. જો હવે આપણે ડેરી આવી ગયા. ડેરી હવે દૂધ ભરાવશે. દૂધ ભરાઈને ડાયરેક્ટ હવે દાતર બાપજીના મંદિરે જવાનું છે. ચલો હવે અમે તમને દૂધ ભરાઈને મળીએ. હવે અમે આવી ગયા નદી વિસ્તારમાં. આ કિશનભાઈ જાય છે. અને આજે જુઓ તમને વસ્તી તો દેખાતી જશે. દાતર બાપજીનો લોટ છે આજે. એટલે ફૂલ અમારા જૂના ડીસા ગામમાં આખા બધા હિન્દુ સનાતન ધર્મનો બધા જ અંદર હોય છે. અહીંયા બધું બનાવવાનું અને અહીંયા જ બધું કરી અને અહીંયા પ્રસાદી કરવામાં આવે છે દાતર બાપજી. હવે હું તમને ત્યાં જઈ અને બતાવું. જો હવે આપણે આવી ગયા દાતર બાપજીના મંદિરે. હવે એને અહીંયા પોખર જેવું છે ત્યાં હવે જાહો આપણે અને ઉપર જઈ આ તમને હું મંદિર બતાવું અને નદીનો નજારો બતાવું. ચલો આપણે હવે ઉપર જવાના. તમે જોઈ શકો છો આ છે અમારો બનાસ નદી. તમે જોઈ શકતા હશો વ્યૂ. અને અહીંયા થાય છે બધું. દાતર બાપજીના લોટની પ્રસાદી અહીંયા થઈ ગઈ. હવે લોટ થઈ ગયો. હવે નેચે જવાનું છે. હંગા છે બધું. જો ઢોલે જેવા વગાડે છે. હા, મોજમાંથી હો. આપણે હવે આવી ગયા હોય તો જેટલી પબ્લિક છે અમારા આખું જૂના ડીસા ગામની પબ્લિક બધી અહીંયા જ હોય છે. બધું હિન્દુ સનાતન ધર્મ અને પછી મુસ્લિમ સમાજ ને બધા જ સમાજના વ્યક્તિઓ અહીંયા હોય છે. એટલું દાતર બાપજીનું મોન છે અહીંયા. અને અહીંને કોઈની પ્રસાદી આખા ગામમાં ફરે છે ટ્રેક્ટરને ટોલામાં.
તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદી લેવા માટે તો જો લાઈનો કરવી પડે છે. અને હવે આ જુઓ હવે પ્રસાદી આલવાનું ચાલુ થઈ ગયું છે. અને અમારા વરસાદ સારો આવે નહીં. આપણે પ્રસાદી લઈ લીધી છે, હવે જવાનું છે ઘેર. જો બધી પબ્લિક હવે પ્રસાદી લે છે અને હવે પ્રસાદી લઈને આપણે જવાનું છે ઘેર. એટલે બધાને બાય.